અર્જુનને એ જ જ્ઞાન આપે છે કે જે દુર્યોધનને આપે. પરંતુ દુર્યોધન પાસે ઘરનો એક એવો સદસ્ય છે શકુની કે જે દ્રોણાચાર્ય આપેલા જ્ઞાનને એમની કાબિલિયતને અલગ દિશામાં વાળી દીધી. શિક્ષકનો દોષ નથી, બંનેના ગુરુ તો એક જ હોય, સફળ કે નિષ્ફળ, આરોપી કે સન્માનિત થયેલ વ્યક્તિમાં ફરક એટલો હોય છે કે એમણે એમના ગુરુના સંદેશને સ્વીકાર્યો હોય છે. શકુની નાના નહીં, અને પેલો શકુનીના કબજામાં જતો રહ્યો. તો તમે તમારું માર્ગદર્શન જેમની પાસે લ્યો છો, તમને શું ખ્યાલ છે એ શકુની છે? એના મામા હતા, એમના ખુદના મામા હતા, પરંતુ દુશ્મન હતા. એ ક્યારે એને ખ્યાલ ન આવ્યો. પરંતુ તમને સમજાઈ જવું જોઈએ કે અમને કોઈ માર્ગદર્શન આપનાર કોઈ શકુની તો નથી ને, જીવનમાં ખરાબ રસ્તે લઈ જનાર કોઈ શકુની તો નથી ને. મોબાઈલ પણ હોઈ શકે, કોઈ મિત્ર પણ હોઈ શકે ખરાબ પ્રવૃત્તિ વાળો, કોઈ તમારા પરિજનમાંથી પણ હોઈ શકે, તમારી આળસ પણ હોઈ શકે, તમારી નેગેટિવિટી પણ હોઈ શકે, બધું જ હોઈ શકે. અને આજે તમારા માધ્યમથી અને મીડિયાના માધ્યમથી આ દુનિયાને ચેલેન્જ આપું છું. મહાભારત અને રામાયણના એક એક પાત્રને સમજી લો. જેવા જોવે છે એવા પાત્ર પણ છે, જેવા જોવે એવા પાત્ર છે. એમાંથી તમારે જેવું શીખવું હોય એવું શીખી પણ શકો છો. પણ એકવાર રામાયણ વાંચ્યા બાદ તમે નિર્ણય લેજો કે આ જીવનમાં વિદ્યાર્થી કાળમાં કેટલું મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં મેં કોલે આપેલી આ શિક્ષા વ્યવસ્થામાં રામાયણ મહાભારતને હટાવવામાં આવ્યા છે. પરંતુ એકવાર કોઈ બાળક પકડી લે, તમારી પાસે વેકેશન છે, 10 અને 12 વાળા બાળકો પણ ક્યારેક ક્યારેક એકાદ પાત્ર વિશે વાંચી લેજો, ખૂબ મજા આવશે. સમર્પણ શું છે, દેશભક્તિ શું છે, ત્યાગ શું છે, ન્યાય શું છે, આ બંને ઘટનાઓ મહત્વની છે. બંને યુદ્ધ મહત્વના છે. બંને યુદ્ધ છે એ મોહ અને કામનાથી થયા છે. એક રાવણ નામનો વ્યક્તિ કે જે ઉચ્ચતમ જ્ઞાન ધરાવે છે, પરંતુ એક કચાશ છે એમની પાસે. કઈ કચાશ છે? સીતામાં એમનો મોહ રહી ગયો. બદલામાં શું ચૂકવવું પડ્યું? લંકા જે સોનાની છે એ પણ જતી રહી, અને પોતાનો જીવ પણ જતો રહ્યો, પોતાનો પરિવાર પણ જતો રહ્યો, એક નાનકડા મોહથી. અને બીજી કહાની છે મહાભારત, જે દ્વાપર યુગમાં આપણે શ્રી કૃષ્ણ અવતારમાં જોઈ. શ્રી કૃષ્ણએ તમામ શાંતિના પ્રયાસો કર્યા કે હજી આ સમજી જા, પરંતુ એક શબ્દ કે હું હોયની અણી જેટલી પણ જગ્યા નહીં આપું. આટલા મોહે હસ્તિનાપુરનું સામ્રાજ્ય અને પોતાનો જીવ પણ દુર્યોધનને ગુમાવવો પડ્યો.